તાપીના ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્રમાં પડી રહેલ અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ પ્રકાશ અને હાથનૂર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। પાણીની આવકને પગલે ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનો રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ગત રોજથી ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલીને 46,000 ક્યુસેક જેટલું પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે ડેમની સપાટીની વાત કરીએ તો હાલ ડેમની સપાટી 334 ને 56 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમનો રૂલ લેવલ 335 ફૂટ છે। આજરોજ તારીખ 7/8/2024 રોજ ઉકાઈ ડેમનું લેવલ 334.52 છે, ઇનફ્લો 74,000નો છે અને 335નું રૂલ લેવલ હોવાથી મેન્ટેન કરવા માટે ગઈકાલથી ગેટ ઓપરેશન શરૂ કરેલ છે। તેમાં કેનાલ વાટે 600 ક્યુસેક, હાઇડ્રો વાટે 16,000 ક્યુસેક અને ગેટમાં 4 ગેટ 4 ફૂટ ખોલીને 28,000નો આઉટફ્લો, ટોટલ 46,000નો આઉટફ્લો ચાલુ કરેલ છે। ગેટ ઓપરેશન કરવાથી તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવેલ છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને મહારાષ્ટ્રના હાથનૂર અને પ્રકાશા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીના કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં ઉત્તર વધારો નોંધાઈ રહ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે આ ઉકાઈ ડેમ, જ્યાં ઉકાઈ ડેમના 4 ગેટ 4 ફૂટ જેટલા ખોલીને પાણીની જાવક કરવામાં આવી રહી છે। ઉકાઈ ડેમમાં ઇન્ફ્લોની વાત કરીએ તો 60,000 ક્યુસેકથી વધુ ઇન્ફ્લો થયો છે, ત્યારે ઉકાઈ ડેમમાં હાલ આઉટફ્લો 46,000થી વધુ આઉટફ્લો કરવામાં આવી રહ્યો છે। ઉકાઈ ડેમની રૂલ લેવલ સપાટીની વાત કરીએ તો 335 ફૂટની છે, પરંતુ ઉકાઈ ડેમની જળ સપાટી હાલ 334.51 ફૂટને પાર થઈ છે। ત્યારે ડેમના સત્તાધીશો દ્વારા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી જાવક પણ કરવામાં આવી રહી છે, અને જે પ્રમાણે ડેમમાં પાણીની આવક આવશે તે પ્રમાણે પ્રતિદિન ડેમના સત્તાધીશો દ્વારા ડેમમાંથી પાણીની જાવક પણ કરવામાં આવશે। અક્ષય બજાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।